પુત્રના અંગોના દાનથી 3ને નવજીવન મળ્યું છે। વડોદરામાં એકના એક બ્રેઇન ડેડ પુત્રના અંગોનું માતા પિતાએ દાન કર્યું છે। લીવર સુરતમાં તો કિડની અમદાવાદ મોકલાઈ છે। અંગદાન મહાદાનનો સંકલ્પ કરી ચૂકેલા બ્રેઇન ડેડ પુત્રની અંગદાન કરવાની વડોદરાના માતા પિતા અને પરિવારે ભારે હૈયે ઈચ્છા પૂરી કરી હતી। કંપની સેક્રેટરીનો અભ્યાસ કરતા યુવાનને ઓફિસમાં હાર્ટ એટેક આવ્યો હતો। બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર લેતા યુવાનને બચાવી લેવાના તબીબી ટીમે અથાગ પ્રયાસો કર્યા હતા, પરંતુ તે બચી શક્યો ન હતો। આજે તેની કિડની અને લીવરનું દાન કરીને 3 લોકોને જીવનદાન આપ્યું હતું। માતા પિતાએ જણાવ્યું કે કોઈના પરિવારમાં આવી ઘટના બને તો તેઓએ અંગદાન કરવાનો નિર્ણય લેવો જોઈએ, જેથી બીજાની જિંદગી બચાવી શકાય। અમે અમારા પુત્રને 3 લોકોમાં જીવતો જોઈશું। પુત્રના અંગોના દાનથી 3ને નવજીવન મળ્યું છે। વડોદરામાં એકના એક બ્રેઇન ડેડ પુત્રના અંગોનું માતા પિતાએ દાન કર્યું છે। લીવર सूरत तो किडनी अहमदाबाद मोकलाई है। मेरा एक ही बेटा है और उसको ब्रेन हार्ट अटैक आया। उसके बाद ब्रेन उसका खड़े तो कंटिन्यू उसमें उसका ब्रेन डेड हो गया। फिर उसके बाद उसका कोई लाइफ बचा ही नहीं। ब्रेन डेड हो गया था उसका। उसके बाद हमने 48 घंटे उसको देखा था कि शायद कुछ चमत्कार या कुछ हो जाए, पर कुछ भी नहीं। उसके लंग्स भी खराब हो गए थे, हार्ट भी उसका नहीं था, ब्रीथिंग नहीं था। तो फिर डिसीजन तो क्या है, भगवान का आगे पे कोई डिसीजन नहीं। फिर हमने कहा ठीक है, उसकी इच्छा थी कि ऑर्गन्स डोनेट करने, तो हमने ऑर्गन्स डोनेट कर। बस ऐसे ही सबको अपने बच्चे का, अगर कोई छोटी उम्र में जाता है बच्चा, तो अपने ऑर्गन्स देने चाहिए जिससे दूसरे की जान बच सके। ये अच्छी चीज है। એની ઓફિસમાં લંચ કરીને વોશરૂમ ગયેલો। વોશરૂમથી બહાર આવ્યા પછી એ અનકોન્શિયસ થઈ ગયો અને અનકોન્શિયસ થયા પછી એના કલીગ્સ છે એ નરહરી હોસ્પિટલમાં લઈને આવ્યા। ત્યાં ડાયગ્નોઝ થયું કે એને સિવિયર અટેક આવ્યો છે। સિવિયર અટેક આવ્યા પછી એમને નક્કી કર્યું કે કોઈ બી હાર્ટ કેરમાં લઈ જાઓ। અમે બેન્કર્સમાં એમને લઈને આવ્યા। બેન્કર્સમાં આવ્યા પછી એમઆરઆઈ અને સીટી સ્કેનના રિપોર્ટમાં ખબર પડી કે જે તમારો હાર્ટનો ક્લોટ હતો એ બ્રેન સ્ટેમમાં જતો રહ્યો છે અને ત્યાંથી પછી એ સર્જરી કરવામાં આવી, એટલે ક્લોટને કાઢવામાં આવ્યો। 2 દિવસ પછી એને કોન્શિયસ બી થયો, રિકોગ્નાઇઝ કર્યા બધાને, બધા એની મમ્મીને, એના પપ્પાને, બધાને। અને 2 દિવસ પછી 25મી તારીખે પાછો એક સિવિયર સ્ટ્રોક આવ્યો એને, જેનાથી આખું એનું બ્રેન ડેડ થઈ ગયું, લંગ્સમાં પાણી ભરાઈ ગયું અને પછી કદી ઊભો ના થયો। પરિવારે નિર્ણય એ લીધો કે જે છોકરાઓની ઈચ્છા હતી, છોકરાની ઈચ્છા હતી શરૂઆતથી કે હું જ્યારે બી કરીશ, જ્યારે બી મારું આવું થશે ત્યારે હું ઓર્ગન ડોનેટ કરીશ। એ ડિસિઝન એનું જે હતું એ અમે લોકોએ લીધું અને જે બી થયું એ બીજાના છોકરાઓમાં કે જેમાં બી રેસિપિયન્ટ હશે, જેમાં બી એ અંશુની અમને આદિત્યની એ દેખાશે, છબી દેખાશે અને એને બ્લેસ્ડ કરીશું કે આ બહુ લાંબી ઉંમર જીવે। હું તો બધા પેરેન્ટ્સને એક જ વસ્તુ કહેવા જાઉં છું કે આમાં કશું થતું નથી। ઓર્ગન ડોનેટ કરવા જોઈએ, જ્યાંથી જે કે બિચારા એકદમ ક્રિટિકલ છે, જે સિવિયર છે, જેનાથી તમારા ઓર્ગનથી જેની જાન બચી શકતી હોય, તો એવા ડિસિઝન બધાએ લેવા જોઈએ। આમાં કોઈ હાર્ડનેસ નથી, હાર્શ નથી। તમારા એમએ ડેથ થયા પછી કોઈ કામનું છે નહીં, તો ઓર્ગન બીજાની જો જિંદગી આપી શકતા હોય તો એ સ્ટેપ 100% લેવો જોઈએ। અવેર થવું જોઈએ, બધાએ જાગૃત થવું જોઈએ।